बैंक ऑफ बड़ौदा द्वारा संचालित ग्रामीण स्वरोजगार तालीम संस्थान RSETI आहवा द्वारा आयोजित त्रिदिवसीय शिक्षण तालीम वर्गનો તાલીમાંત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો। 18 થી 45 વર્ષની વયજૂથની બહેનો માટે વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા સાથે યોજાયેલા તાલીમ બાદના પૂર્ણાહુતિ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામની 32 જેટલી લાભાર્થી બહેનોએ લાભ લીધો હતો। આ તાલીમ દરમિયાન ટ્રેનર મનીષાબેન દ્વારા બહેનોને સીવણને અનુરૂપ પેટીકોટ, ફેન્સી બ્લાઉઝ, ફેન્સી ડ્રેસ, બેબી ફ્રોક, શાળા ગણવેશ, કુર્તી, નાઇટ ડ્રેસ, સ્કર્ટ જેવી ચીજવસ્તુઓ વેસ્ટ મટીરિયલ્સમાંથી બેસ્ટ રીતે તૈયાર કરવાની ટેકનિક સાથે તમામ પ્રકારની થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું હતું। દરમિયાન RCT દ્વારા અલગ અલગ પ્રકારની આત્મનિર્ભર બનાવતી રમતો, બેન્કિંગ નોલેજ, બિઝનેસ આઈડિયા તથા દ્વારા વિસ્તૃત સમજ પણ આપવામાં આવી હતી। આ પૂર્ણાહુતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરીના યંગ પ્રોફેશનલ શ્રી ઝાહિદ રાજ, RCT ડાયરેક્ટર શ્રી રાજેશ પાઠક, FLCC શ્રી રતન પવાર તેમજ RCT સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા। આમંત્રિત મહેમાનોને શ્રી રાજ દ્વારા રોજગાર વિષયક માહિતી આપવામાં આવી હતી। શ્રી રાજેશ પાઠક દ્વારા બેંકને લગતી લોન, વીમા, પેન્શન જેવી યોજનાઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી। તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કર્યા બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। લાભાર્થીઓને આ તાલીમનો સુઉપયોગ કઈ રીતે કરવો, આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાઈ પગભર બનવાની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા 60થી વધુ પ્રકારની વિવિધ તાલીમો વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં તાલીમ લઈ ડાંગના ઘણા લાભાર્થી ભાઈઓ બહેનોએ રોજગારીની તક ઝડપી પોતાના પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવ્યા છે। આગામી ટૂંક સમયમાં બ્યુટી પાર્લર, મેનેજમેન્ટ તેમજ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીની તાલીમો પણ શરૂ કરવામાં આવનાર છે, જેમાં સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયું છે।